સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજીને પ્રશંસનીય કામગીરી કરાઈ છે। પોલીસે રિકવર કરેલો 26.51 લાખનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપ્યો છે। સુરત શહેર પોલીસના લોકાભિમુખ અભિગમના ભાગરૂપે લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવી છે। લિંબાયત પોલીસ મથકની હદમાંથી જુદા જુદા સમયે ગુમ થયેલા કે ચોરાયેલા સોના ચાંદીના ઘરેણાં, વાહનો અને મોબાઈલ ફોનને શોધી કાઢી તેના અસલી માલિકોને પરત આપવા માટે પોલીસ સ્ટેશન પરિસરમાં 13 તુજકો અર્પણ શીર્ષક હેઠળ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લિંબાયત પોલીસે લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને સુપરત કર્યો છે। આ સફળ કામગીરી સુરત શહેરના પોલીસ કમિશનર अनुपम सिंह गहलोत, अधिक पुलिस कमिश्नर सेक्टर 1 बलराम मीणा, नायब पुलिस कमिश्नर जोन 2 डॉक्टर कानन देसाई તેમજ ઇન્ચાર્જ એસીપી ડી ડિવિઝન સીયુ પરેવાના ખાસ માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે। ખાસ કરીને ગુમ થયેલા મોબાઈલ ફોનના કિસ્સામાં કેન્દ્ર સરકારના પોર્ટલમાં માધ્યમથી વધુમાં વધુ ફોન ટ્રેસ આઉટ કરીને તેનું સચોટ પરિણામ લાવવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા અવારનવાર સૂચના આપવામાં આવી હતી। આ તમામ દિશા નિર્દેશોના આધારે લિંબાયત પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણ અને સેકન્ડ પીઆઈ ડીબી ચાવોડના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કે ચોધરીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં લિંબાયત પોલીસે અલગ અલગ ગુનાઓ અને અરજીઓનો ભેદ ઉકેલીને કુલ્લે રૂપિયા 10,07,000ની કિંમતના સોના ચાંદીના ઘરેણાં સુધી કાઢ્યા હતા। આ ઉપરાંત પોલીસે અંદાજે 4,60,000 રૂપિયાની કિંમતના 3 નંગ વાહનો પણ રિકવર કરવામાં મોટી સફળતા મેળવી હતી। આ આખી ઝુંબેશમાં સૌથી મોટી સફળતા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવામાં મળી છે। લિંબાયત પોલીસ સ્ટેશનની ટેકનિકલ સ્કોડમાં ફરજ બજાવતા મહિલા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ કિંજલબેન ગાંડાભાઈ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને પોર્ટલની મદદથી રાત દિવસ એક કરીને અરજદારોના ગુમ થયેલા કુલ 70 નંગ મોબાઈલ ફોન ટ્રેસ આઉટ કરવામાં આવ્યા હતા। જપ્ત કરાયેલા આ 70 મોબાઈલ ફોનની અંદાજિત કિંમત 11,84,000 રૂપિયા જેટલી થવા જઈ રહી છે। આમ લિંબાયત પોલીસની ટીમે સોના ચાંદીના ઘરેણાં, 3 વાહનો અને 70 મોબાઈલ ફોન મળીને કુલ્લે રૂપિયા 26,51,000 રૂપિયાની માતબર કિંમતનો મુદ્દામાલ તેના અસલી હકદારોને પરત સોંપી દીધો છે। પોતાની કષ્ટોપાર્જિત કમાણી અને ગુમ થયેલા મોંઘા ફોન અચાનક પરત મળતાની સાથે જ અનેક અરજદારો અને મહિલાઓના ચહેરા ખીલી ઉઠ્યા હતા અને તેઓએ સુરત પોલીસની આ ન્યાયિક અને ત્વરિત કામગીરીનો દિલથી આભાર માન્યો હતો। મારું નામ વિનાયક રાજેન્દ્ર મહાજન। આ જે ફોન છે મારું ભાઈનો હતો। ગયા વર્ષે 24/4/2025ના દિવસે નીલગરી ગ્રાઉન્ડમાંથી ખોવાનો તો મને કાલે કિંજલબેનનો ફોન આવેલો કે તમારો ફોન પડી ગયો છે, તમારે કાલે લિંબાયત પોલીસ ચોકી આવવું પડશે। આજે મારો 35,000નો ફોન હતો, મારો પગાર 25,000 છે, એટલે 35,000નો ફોન લઈને એટલે 25,000માં પગાર છે, એટલે મને આટલી ખુશી થઈ ને બહુ કે 35,000 કમા આપણે 1 મહિનો આખો વ્યાય જાય ને આપણે મહેનતનું પૈસા જાય એટલે બહુ દુઃખ થાય। એટલે આજે મારો ફોન મળીને મને બહુ ખુશી થઈ। થેન્ક યુ। बताओ લિંબાયત પોલીસ फोन बताओ फोन बताओ।